નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર આસપાસ એટલે કે પર્યાવરણ વિષયમાં અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં આજે આપણે છઠ્ઠો પાઠ જોવાનો છે, રિયાની મુસાફરી, રિયાસ જર્ની. આ પાઠને લગતા દરેક નાના મોટા પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. ઘણા બધા વિડીયો ચેનલ પર મુકાઈ પણ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં ધોરણ 4 નું પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા વિષય વાઇઝ જુદા જુદા વિડીયો મુકાઈ ગયા છે. તો શરૂઆત કરીએ આપણે પાઠ 6 ના પ્રશ્નોની. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે એ ક્રમ અક્ષર પ્રમાણે અબ કડમમાંથી જે આવતો હોય આપેલા ખાનામાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે એમાં કે રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? તો રેલવેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. તો જવાબમાં આવશે બ ઓપ્શન. બીજું છે, કચ્છ જિલ્લાના મુખ્ય મથક એટલે કે કેપિટલનું નામ શું છે? તો ભુજ નામ છે કચ્છનું, બરાબર. મુખ્ય મથક ભુજ છે, તો જવાબમાં ક આવશે. ત્રીજું છે, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો એ કચ્છ એક્સપ્રેસ હતી. જવાબમાં ડ ઓપ્શન આવશે. ચોથું છે, ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તો જવાબમાં ક ઓપ્શન આવશે. પાંચમું છે, મીઠું એટલે કે સોલ્ટ પકવે તેને શું કહેવાય છે? એને કહેવાય છે અગરિયા. તો જવાબમાં ડ આવશે. છઠ્ઠું છે, કયા પુલ એટલે કે બ્રિજને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે? તો સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય. તો જવાબમાં અ આવશે. સાતમું છે, અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોના એ કઈ રમત એટલે કે ગેમ રમી હતી? તો જવાબમાં આવશે સાપસીડી. તો બ ઓપ્શન આવશે એમાં. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું છે, રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ. જવાબમાં આવશે ગાંધીધામ. બીજું છે, સાપ સીડી સ્નેક્સ એન્ડ લેડર્સની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે. જવાબમાં આવશે પાસા. ત્રીજું છે, રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી. જવાબમાં આવશે ભુજ. ચોથું છે, રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી ખાલી જગ્યાએ જવાનું હતું. જવાબમાં આવશે વાપી. પાંચમું છે, ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ખાલી જગ્યા જંકશન આવ્યું. જવાબમાં આવશે સામખિયાળી. છઠ્ઠું છે, અગરિયાઓ મીઠાના ખાલી જગ્યા બનાવીને મીઠું ભોગવે છે. જવાબમાં આવશે અગર. સાતમું છે, સુરજબારી પુલને કચ્છનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબમાં આવશે પ્રવેશ દ્વાર. આઠમું છે, ખાલી જગ્યા પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી. તો જવાબમાં આવશે ફિયોના. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. પહેલું છે, રિયા ટ્રેનની મુસાફરી એટલે કે જર્નીમાં સુરત જવાની હતી. તો જવાબમાં આવશે ખોટું. બીજું છે, જીયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર એટલે કે સિક થઈ. તો જવાબમાં આવશે સાચું. ત્રીજું છે, જીયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું. જવાબમાં આવશે સાચું. ચોથું છે, રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી. જવાબમાં આવશે ખોટું. પાંચમું છે, રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું. જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે, ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચઢવા લાગ્યા. જવાબમાં આવશે ખોટું. સાતમું છે, સામખિયાળી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. જવાબમાં આવશે સાચું. ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડવાના છે. વિભાગ અ સામે વિભાગ બ જોડતા જઈએ. પેલું છે, રિયા, તેમાં આવશે જીયાની સખી એટલે ક ઓપ્શન આવશે. બીજું છે, ભુજ, તો એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે. તો જવાબમાં ડ આવશે. ત્રીજું છે, મીઠું પકવનાર, તો એને અગરિયા કહેવાય. તો જવાબમાં અ આવશે. ચોથું છે, સુરજબારી પુલ, એ કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય. જવાબમાં બ આવશે. પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. જેમાં પહેલું છે, તમે કયા કયા વાહનો એટલે કે વેહિકલમાં મુસાફરી કરી છે? જવાબમાં આવશે મેં સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, બસ, કાર, રેલગાડી, બળદગાડું, ઊંટગાડીમાં મુસાફરી કરી છે. બીજું છે, તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? જવાબ આવશે કે હા, મેં ટ્રેનની મુસાફરી કરી છે. મારા મામાને ઘેરે જવા અમે વડોદરાથી અમદાવાદની મુસાફરી કરી હતી. ત્રીજું છે, જીયાનું કુટુંબ એટલે કે ફેમિલી ક્યાં ફરવા જવાનું હતું? જવાબ છે, જીયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું. ચોથું છે, જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી મેમરી માટે શું કહ્યું? જવાબ છે, પ્રવાસની તમામ વિગતો ડાયરીમાં લખવાનું, મોબાઈલમાં ફોટા પાડવાનું અને વિડીયો લેવાનું કહ્યું હતું. પાંચમો પ્રશ્ન છે, રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું?
જવાબ છે રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન રિક્ષામાં બેસીને ગયું. છઠ્ઠો છે ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ એટલે કે પર્સન કોણ હોય છે, તે શું કામ કરે છે? જવાબ છે કે તે ટિકિટ ચેકર હોય છે. તે બધા જ મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખામી કરે છે કે તેની ટૂંકમાં ચકાસણી કરે કે જેની ટિકિટ છે તે જ વ્યક્તિ તેની બેઠક પર બેઠા છે કે નહીં. ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરે છે. બરાબર, ખાતરી કરે છે. શું છે? ખાતરી કરે છે. સાતમો પ્રશ્ન છે કયા રેલવે સ્ટેશન ને જંકશન કહેવામાં આવે છે? જવાબ છે કે જે રેલવે સ્ટેશન થી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આઠમું છે સુરજબારી પુલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સુરજબારી પુલને કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. નવમું છે રિયાએ ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કયા કયા રેલવે સ્ટેશન જોયા? જવાબ છે રિયાએ ગાંધીધામથી વાપીની વચ્ચે સામખિયાળી, અમદાવાદ, નડિયાદ વગેરે સ્ટેશન જોયા. દસમું છે સામખિયાળી જંકશનથી ક્યાં જતા બે રેલ માર્ગ છૂટા પડે છે? જવાબ છે સામખિયાળી જંકશનથી બે રેલમાર્ગ છૂટા પડે છે, તેમાં એક રેલમાર્ગ અમદાવાદ તરફ આવે છે અને બીજો રેલમાર્ગ પાલનપુર જાય છે. 11મો પ્રશ્ન છે કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો? જો હોય તો કયો? જવાબમાં આવશે હા, કચ્છની નજીકમાં દરિયો છે જેને કચ્છનો અખાત કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું હતું? જવાબ છે લોકો ટ્રેનમાં ચડતી ઉતરતી વખતે ઘણી ધક્કામુક્કી કરતા હોય છે. આ ધક્કામુક્કીમાં ઈજા ન થઈ જાય તે માટે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું હતું. બીજો પ્રશ્ન છે તમે મુસાફરી કરતી વખતે ટિકિટ તપાસનાર એટલે કે ટિકિટ ચેકરને કેવી રીતે ઓળખશો? જવાબ છે દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા પર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે ટ્રેનમાં કઈ કઈ સગવડો એટલે કે ફેસિલિટીઝ હોય છે તે વિગતે લખો. જવાબ છે ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે એટલે એર કન્ડિશનર કોચ. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટર વાળી બારીઓ હોય છે. એસી કોચ એર કન્ડિશનર વાળામાં આ ઉપરાંત સુવાની વ્યવસ્થા, ઓઢવા પાથરવાની વ્યવસ્થા, ભોજન નાસ્તાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, વાંચવા માટે સામયિકો અને વસ્તુઓ મૂકવાનું સ્ટેન્ડ હોય છે. એસી કોચમાં બારીઓ કાચની અને હવાચુસ્ત હોય છે એટલે બહાર હવાની અવર જવર ન થાય એવી રીતે હોય હવાચુસ્ત. ચોથો પ્રશ્ન છે રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. જવાબ છે રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદ શહેર, બહુમાળી મકાનો, વાહનોની અવર જવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ તેમજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ, માલ સામાન ઉચકનારા કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. પાંચમો પ્રશ્ન છે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? જવાબ છે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો એટલે કે કુલી, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ. છઠ્ઠો પ્રશ્ન છે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો એટલે કે ડિફિકલ્ટીઝ જણાવો. જવાબ આવશે ટ્રેનમાં ચડવા ઉતરવામાં ધક્કામુક્કીનો સામનો કરવો પડે છે. કેટલીક વાર જગ્યા ન મળતા ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. રાત્રિ મુસાફરી દરમિયાન ઊંઘ આવતી નથી વગેરે જેવી મુશ્કેલીઓ પડે છે. સાતમો પ્રશ્ન છે સુરજબારી પુલ બનવાથી શું ફાયદો થયો? જવાબ છે સુરજબારી પુલ બનાવવાથી હવે કચ્છમાંથી સીધું જ અમદાવાદ આવી શકાય છે, જેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે. આઠમો પ્રશ્ન છે રિયા અને ફિયોનાની દોસ્તી એટલે કે ફ્રેન્ડશિપ કેવી રીતે થઈ? જવાબ છે રિયા જે ડબ્બામાં મુસાફરી કરતી હતી તે જ ડબ્બામાં ફિયોના તેના કુટુંબ સાથે મુસાફરી કરતી હતી. બંનેને ડબ્બામાં ઊંઘ આવતી ન હતી. આથી બંનેએ પરિચય કરી, થોડી વાતો કરી અને બંને દોસ્ત બન્યા. ફિયોનાએ રિયાને વાર્તાની ચોપડી વાંચવા માટે આપી.
9મો પ્રશ્ન છે કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ એટલે કે વ્હાઇટ ડેઝર્ટ શા માટે કહે છે? જવાબ છે કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રના પ્રકાશમાં અને દિવસે સૂર્યપ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ પણ કહે છે. 7મો પ્રશ્ન છે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ એટલે કે વેન્ડર્સ પાસેથી ખરીદી કરી છે? જો હા તો તેની યાદી તૈયાર કરો. તો જે વસ્તુ લીધી જેમ કે ચા પાણીની બોટલ, ચણા ચોર ગરમ, આઈસ્ક્રીમ, બિસ્કીટ, ચીકુ, કોફી, વેફર્સ, સમાચાર પત્ર, સફરજન, સમોસા, સિંગ ચણા, બરાબર એ બધી યાદીમાં લખવાનું. હવે આવે છે પ્રવૃત્તિઓ, જેમાં પહેલો પ્રશ્ન છે ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરો. તમારી રમકડાની ટ્રેન એટલે કે ટોય ટ્રેન નીચેના બોક્સમાં દોરો. ટોય ટ્રેન છે એ ખાલી દિવાસળીની બોક્સ છે, બરાબર, એનો ઉપયોગ કરીને ટોય ટ્રેન અહીંયા દોરવાની છે તમારે. બીજો પ્રશ્ન છે તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેના ચિત્રો મેળવી નીચે ચોંટાડવાના છે. ચિત્ર નીચે વાહનનું નામ લખવાનું છે. જેમ કે મેં બસમાં મુસાફરી કરી તો બસ લખવાનું અને બસનું ચિત્ર ચોંટાડવાનું. કાર તો કાર અહીં ચોંટાડવાની. રેલગાડી તો અહીં રેલગાડી, બરોબર, ટ્રેન. પછી સ્કૂટર તો સ્કૂટર લગાડવાનું. રિક્ષાનું ચિત્ર. બાઇક હોય તો બાઇકનું ચિત્ર ચોંટાડવાનું, બરોબર. ત્રીજો પ્રશ્ન છે બેસીને શાંતિથી રમી શકાય તેવી રમતોની યાદી બનાવો. તો ઘણી બધી રમત છે, એમાંથી થોડીક લખી છે. સાપ સીડી, ચેસ, લુડો. ત્યાર પછી નીચેના પ્રશ્ન, દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પ્રમાણે ક્રમઅક્ષર અબકડમાંથી જે આવતો હોય ને એ આપેલા ખાનામાં સામે લખવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે રિયાએ અમદાવાદમાં પ્રવેશતી ટ્રેનમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો શેનાથી લીધા? તો મોબાઈલથી લીધા હતા. તો જવાબમાં ક આવશે. બીજું છે ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે કયું જંકશન આવ્યું હતું? તો જવાબ આવશે સામખિયાળી. તો એના જવાબમાં અ આવશે. ત્રીજું છે સામખિયાળી રેલવે સ્ટેશનને જંકશન શા માટે કહે છે? તો જવાબમાં આવશે કે આ સ્ટેશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે. જવાબમાં બ આવશે. ચોથું છે ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? સૌથી મોટું શહેર અમદાવાદ છે. તો જવાબમાં ડ ઓપ્શન આવશે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. તો ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.